ઈઓડબ્લ્યુ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાં 1 કરોડ 12 લાખની જમીન છેતરપિંડીનો પર્દાફાશ કર્યો અને ડમી વારસદાર બનાવીને કૌભાંડ કરનારા 4 આરોપીની ધરપકડ કરવામાં આવી. નિકુલ શાહ, ભાવેશ વ્યાસ, તેજસ શાહ અને ધર્મેશ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. તો કોર્ટે આ ચારેય આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓએ વૃંદાવન કોઓપરેટિવ સોસાયટીના પ્લોટમાં છેતરપિંડી આચરી હતી. 2001માં મૃતકના નામે રહેલા પ્લોટ પર ડમી વારસદાર ઉભા કરી કૌભાંડ આચર્યું હતું. આરોપીએ જીતેન્દ્ર શાહના નામે રહેલા પ્લોટ માટે ખોટા વારસદાર ઉભા કર્યા હતા. તો નિકુલ અને કોકિલાબેનને ખોટા વારસદાર બનાવીને શેડ સર્ટિફિકેટ ટ્રાન્સફર કર્યું હતું. તો આરોપીએ ફરિયાદને 1 કરોડ 12 લાખમાં પ્લોટનું વેચાણ કર્યું હતું. સોસાયટીના ચેરમેન સેક્રેટરીની મિલીભગતથી કૌભાંડ થયું હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે. ત્યારે ફરિયાદીએ ચેરમેન અશોક ઠક્કર અને સેક્રેટરી ઈશ્વર પટેલને 25 લાખ ચૂકવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. ફરિયાદીએ 8 આરોપી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ઈઓડબ્લ્યુ ક્રાઇમ બ્રાન્ચે 4ની ધરપકડ કરી અન્યની શોધખોળ હાથ ધરી છે. પહેલા તો અમને ખબર જ નથી કે આ પ્રોપર્ટી ખોટી છે. અમે દસ્તાવેજ કરી લીધો, અવેજની રકમ ચૂકવી દીધી, સેજ ઇન્ડેક્સની અંદર મારું નામ આવી ગયું. એના 15, 17, 20 દિવસ પછી, આશરે 15, 17, 20 દિવસ પછી અમારું નામ સેજ સર્ટિફિકેટમાં ટ્રાન્સફર કરવા માટે વૃંદાવનની ઓફિસ જે પ્રહલાદનગર છે ત્યાં ગયા. ત્યારે ત્યાં આગળ જે અન્ય ચંદુલાલ શાહ છે, જીતેન્દ્ર ચંદુલાલ શાહ, એમના કોઈ વારસદાર ત્યાં આગળ એમનો મોબાઈલ નંબર આપીને ગયેલા કે ભાઈ આ નામનો કોઈ પણ પ્લોટવાળા આવે તો મારો નંબર આપજો. એ વગર કંઈ કોઈ કાર્યવાહી કરતા નહીં. તો મને ત્યાંથી એમનો નંબર મળ્યો અને મેં એમનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ શું વાત હતી જાણવા માટે. તો એમને મને જાણ કરી કે ભાઈ તમે જે પ્લોટ લીધો છે એમાં જે જીતેન્દ્ર ચંદુલાલ શાહ છે એ શાહ ઓરિજિનલમાં મારા કાકા છે અને એ 2001માં મૃત્યુ પામે છે. અને પછી મને કન્ફ્યુઝન લાગ્યું તો પછી ઈઓડબ્લ્યુમાં મેં ફરિયાદ કરી કે ભાઈ બંને સાઈડના દસ્તા પાર્ટીઓ આવું મને જાણ કરે છે તો જે સાચું હોય એ મને બહાર આવે તો હું બધામાં રેડી છું જે સાચું હોય એ કરવામાં. 8 માણસો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાંથી હાલમાં 4 આરોપી જે છે નિપુલ, જીતેન્દ્રભાઈ શાહ, ભાવેશભાઈ જીવણભાઈ વ્યાસ, તેજસભાઈ રાજેશ કુમાર શાહ અને ધર્મેશભાઈ જીતુભાઈ પંડ્યા નાઓની ધરપકડ કરવામાં આવેલી છે. તે લોકોને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 3ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. બીજા આરોપીઓની તપાસ હાલમાં ચાલી રહેલી છે અને તેઓના વિરુદ્ધમાં યોગ્ય પુરાવા પ્રાપ્ત કરીને શોધખોળ કરી અને તેઓની ધરપકડ કરવામાં આવનાર છે. આમાં જે છે એ 75 લાખ રૂપિયા જેવી માતબર રકમ આ બંને જે દલાલ છે ભાવેશભાઈ વ્યાસ અને ઉલ્લાસ જોન ઉર્ફે ઉલ્લાસભાઈ ક્રિશ્ચન, આ બંને જણાએ લીધેલી છે. અને જે નિપુલભાઈ જીતેન્દ્રભાઈ શાહ અને કોકિલાબેન છે એમના ભાગે 10-12 લાખ રૂપિયા જેવી રકમ આવેલાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે.